વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. કહેવાય છે કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, અને હું માનું છું કે આજના આપણા મહેમાન માટે જ આ કહેવત બની હશે, કારણ કે એમણે છેક બાળપણમાં જે સપનું જોયેલું એ જ પૂરું કર્યું, ખૂબ જ મહેનતથી અને સક્સેસફુલી. અને આજે નાટકની દુનિયા હોય કે હિન્દી અને ગુજરાતી ફિલ્મ્સ અથવા તો ટીવી સિરિયલ્સની, એ કોઈ પણ પાત્રને ખૂબ જ સુંદર રીતે આત્મસાત કરી લે છે. ટુ નેમ અ ફ્યુ, તેઓ નવ્યા, ભટકલેના બાવરે અને મોહી જેવી સિરિયલ્સમાં હતા. અને ફિલ્મ્સની વાત કરીએ તો પાણીપત, મિડનાઇટ્સ વિથ મેનકા અને ગયા વર્ષે જ રિલીઝ થયેલી ઉમરોમાં એમણે શ્રેષ્ઠ અભિનય કરેલો. તો યસ, શી ઇઝ વિનીતા મેમ જોશી. તો આપણે એમની સાથે જ વાતચીત કરી લઈએ. સો વેલકમ વિનીતા મેમ, કેમ છો? થેન્ક યુ સો મચ આટલું સુંદર અને સ્વીટ ઇન્ટ્રોડક્શન આપવા માટે. હું એકદમ મજામાં છું અને બહુ જ એક્સાઇટેડ છું આજે આપણી વાતચીત માટે. સેમ ટુ યુ મેમ. યસ તો શરૂ કરીએ. યસ બિલકુલ. ઓકે, તો તમારી જે અપકમિંગ ફિલ્મ કડક કાર્યવાહી છે એનું મુહૂર્ત થયું, તો એ કયા પ્રકારની ફિલ્મ હશે? સો આ જે ફિલ્મ છે એનો વિષય જે છે એ એક બહુ જ સ્ટ્રોંગ મેસેજ લઈને આવવાનો છે. અને ફક્ત મેસેજ જ નહીં, પણ એની સાથે સાથે એક સામાજિક ઇસ્યુ તો ન કહેવાય, પણ ઇસ્યુ કરતા પણ વધારે એક એવી વાત જેના વિશે લોકોને જાગૃત કરવા, લોકોને અવેર કરવા બહુ જરૂરી છે. નામ પરથી એક બેસિક આઈડિયા આવી જ જાય કે આ સિસ્ટમ, સમાજ અને એમાં અટવાયેલો માણસ, એના વિશેની વાર્તા હોઈ શકે, કારણ કે નામમાં જ કાર્યવાહી એવો શબ્દ આવે છે. તો અત્યારે તો જાજુ કદાચ ના કહી શકું, કારણ કે અમે જસ્ટ હજી શરૂઆત કરી છે ફિલ્મ શૂટ કરવાની. ઓકે. તો અત્યારે એનું શૂટિંગ શરૂ થયું છે અને જેવું શૂટિંગ પતશે એના પછીના થોડા મહિનાઓમાં એની રિલીઝ ડેટ અનાઉન્સ થશે. પણ એક વાત ચોક્કસ કહીશ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને લોકો સુધી આ સબ્જેક્ટ પહોંચવો એ બહુ જ જરૂરી છે. મેં જયારે સ્ક્રિપ્ટ વાંચી, મને જયારે ખબર પડી કે અચ્છા હવે મારે આ ફિલ્મમાં મારું સિલેક્શન થઈ ગયું છે, ત્યારે હું મને એટલો બધો ગર્વ અને આનંદ થયો ને કે આવી ફિલ્મનો ભાગ બનવો એ એક્ટર તરીકે તો તમને એક્સાઇટેડ કરે જ, કે આટલું સરસ ગ્રુપ, આટલા સરસ લોકો, કાસ્ટ, ક્રૂ, ટેકનિકલ ટીમ, પ્રતિકભાઈ જે આ ફિલ્મના ડિરેક્ટર છે, અને હરફન મૌલા ફિલ્મ્સ જેમણે આનાથી પહેલા હેલ્લારો, કમઠાણ જેવી ફિલ્મો બનાવી છે. તો ઓલરેડી આપણને ખબર છે કે આ ફિલ્મ મેકર્સ જે છે, આ ગ્રુપ જે છે, એ લોકો કયા પ્રકારની ફિલ્મો બનાવે છે, એ લોકોની વોઇસ શું છે ફિલ્મ મેકર તરીકે. તો ઓલ ધ મોર મને વધારે ગમ્યું અને હું વધારે એક્સાઇટેડ થઈ કે વાવ, આ લોકો અગર જો નેક્સ્ટ ફિલ્મ બનાવતા હશે તો આ કેવી હશે, શું વાર્તા હશે. અત્યારે ધબકારો ઓલરેડી અનાઉન્સ થઈ ગઈ છે, 1st મેના રિલીઝ થવાની છે. તો અગેન દેટ ઇઝ અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. લોકોને અત્યારથી જ આતુરતા છે કે એવું તે શું સબ્જેક્ટ હશે. તો આ સબ્જેક્ટ લોકો સુધી પહોંચે, વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે, અને હું વિશ કરીશ કે લોકો જોવે, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવી વાત છે જે થવી જોઈએ સમાજમાં. એ વિશેની આ વાર્તા છે. આઈ એમ સો ગ્લેડ કે આવા વિષય લઈને આપણે આવી રહ્યા છીએ, અને બસ તમને બેસ્ટ વિશેસ મેમ. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી લોકોની શુભેચ્છાઓ અને આપણી આસપાસના લોકો કે જે લોકો આપણું કામ જોવે છે, જે લોકો મારા સુધી પહોંચે છે મેસેજીસ થ્રુ કે સોશિયલ મીડિયા થ્રુ, તો એટલો બધો આનંદ થાય ને કે તમે શું છો, તમે આ બધો સપોર્ટ, આ બધું જે એકનોલેજમેન્ટ કે રેકોગ્નિશનના લીધે તમે છો. તો એ વસ્તુનો ઘણી વખત એટલો બધો આનંદ આવે ને કે લોકો જયારે તમારું કામ યાદ રાખે અથવા તમને કે અથવા એને એપ્રિશિએટ કરે, તો એ વસ્તુ બહુ જ એઝ એન આર્ટિસ્ટ તમારી માટે એ વસ્તુ બહુ જ હૃદયસ્પર્શી થઈ જાય, મારી માટે એટલીસ્ટ ખાસ કરીને. સાચી વાત છે મેમ. અને કયા પ્રકારની ફિલ્મો કરવી તમને વધારે ગમે? મને છે ને નાનપણથી જ વાર્તાઓથી એટલો બધો પ્રેમ છે ને. એ કોઈ પણ વાર્તા હોય, હવે વાર્તાઓના તો સબ્જેક્ટ અલગ અલગ હોય. ઘણી વખત કોઈ વાર્તા બહુ સિરિયસ હોય, ઘણી વખત કોઈ વાર્તા બહુ પ્રેમ ભરી હોય, ઘણી વખત કોઈ વાર્તા બહુ ઇન્ટેન્સ હોય, બહુ દુઃખ
અથવા દુઃખી કરી જનારી હોય અથવા તમને સેડ કરી જનારી હોય. ઘણી વાર્તાઓ વીરતાની, જેમ કે જેટલા રસો છે આપણા 9 રસ જેમ કહેવાય, એવા અલગ અલગ રસ ધરાવતી અલગ અલગ વાર્તાઓ હોય છે. આપણે આપણા જ દેશની અગર વાત કરીએ તો નાનપણથી જે પણ વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છીએ, ચાહે આપણા ઇતિહાસની હોય, આપણા સંસ્કૃતિની હોય, કે પછી આપણા વેદ ઉપનિષદ કે આસપાસના ફોકલોર્સ જેને કહેવાય, કે આપણે કહીએ ને કે આપણા કલ્ચરની વાર્તાઓ, તો એ બધી વાર્તાઓ મને એટલું બધું પ્રભાવિત કરતી નાનપણથી જ. તો મને એમ થાય કે મારું એકચ્યુઅલી, મને કોઈ પર્સનલી પૂછે ને તો મારું એવું કોઈ એઝ સચ એક જોનર નથી કે મને આવી જ ફિલ્મ ગમે. મને ફિલ્મો જ ગમે ઇન ટોટાલિટી. એટલે એ કેવી પણ ફિલ્મ હોય, એટલે કેવી પણ થી મારો મતલબ છે કે કોઈ પણ ઝોનની ફિલ્મ હોય, પણ ફિલ્મ કરવી અને આ ક્રાફ્ટ અને અભિનય સાથે જોડાયેલા રહેવું, એ મારી માટે એટલી બધી મારું ઓક્સિજન છે મારા જીવનનું. એટલે હું આઈ એમ ઓપન ટુ ઈચ એન્ડ એવરી જોનર. જે પણ સબ્જેક્ટની ફિલ્મ હોય, કોઈ પણ ઝોનની ફિલ્મ હોય, પણ મને ફિલ્મોનો ભાગ બનવો કે અભિનયનો ભાગ બનવો, ટુ બી વેરી પ્રિસાઇઝ, એ મારી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એવું નથી, કોમેડી પણ ગમે. હમણાં રિસેન્ટલી હવે જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ છે બધું ઓલ રાઈટ છે, અનાઉન્સ થઈ ચૂકી છે, તો એ કોમેડી ફિલ્મ છે. તો એ આખી અલગ ઝોનની ફિલ્મ છે. ઉમરો આપણે જોઈ એ બહુ જ લાઈફ જીવનના એક્સપિરિયન્સીસ સાથે જોડાયેલી, હૃદય સ્પર્શી જનારી સ્ત્રીઓની એવી, અને ફક્ત સ્ત્રીઓની જ નહીં પણ માણસના જીવનની એવી વાત કે જે અનુભવી જ હોય આપણે. એનું એક એનું દર્શન, એની એક જર્ની, જે સાથે સાત બહેનો અને બીજા 2 પાત્રો, આ લોકો કઈ રીતે પોતાની જીવનની જર્નીમાં આગળ વધ્યા અને શું અનુભવ્યું, એની એ વાર્તા હતી. કડક કાર્યવાહી, વેરી ડિફરન્ટ સબ્જેક્ટ, ઇન્ટેન્સ સબ્જેક્ટ. તો આના સિવાય હજી એક ફિલ્મ આવવાની છે, જેના વિશે અત્યારે નહીં કહી શકું, પણ એ શૂટ થઈને રેડી છે, બહુ જલ્દી અનાઉન્સ થશે. એ એક ઐતિહાસિક સબ્જેક્ટ પર બેઝડ છે એ ફિલ્મ. તો અલગ અલગ સબ્જેક્ટ અને અલગ અલગ ઝોનમાં કામ કરવાની મને તો પર્સનલી બહુ મજા આવે, કે કંઈક નવું કરવા મળે, કંઈક નવું શોધવા મળે. તો ડિફરન્ટ સબ્જેક્ટ, ડિફરન્ટ ઝોન્સ, એકચ્યુઅલી મને તો બહુ જ મજા આવે એમાં. સારું છે મેમ એ બધું. યસ. અને જીવન પણ એવું જ છે ને, અગર તમે જુઓ તો 365 દિવસ સરખા નથી હોતા. ક્યારેક આપણે દુઃખી હોઈએ છીએ, ક્યારેક બહુ ખુશ હોઈએ છીએ, ક્યારેક કોઈ ડિફરન્ટ ઇમોશન્સ અનુભવ કરતા હોઈએ છીએ. એક જ દિવસમાં આપણે કેટલા બધા ઇમોશન્સ અનુભવ કરીએ છીએ, સવારથી લઈને રાત સુધી. તો જીવન પણ આ જ છે. અને એન્ટરટેનમેન્ટ અને ફિલ્મો એ એનું જ એક એનું મિરર છે. એનું શું કહેવાય, આપણે એ જ બધી વસ્તુઓ એમાં જોઈએ છે, અને એટલે જ તો આપણે કનેક્ટ કરીએ છીએ એઝ એન ઓડિયન્સ ઓલ્સો એન્ડ એઝ એન આર્ટિસ્ટ ઓલ્સો, કે આ બધું કેટલું કનેક્ટેડ છે આપણા પોતાના પર્સનલ જીવન સાથે. પર્સોનિફિકેશન થઈ જાય. યસ. આપણને લાગે કે અરે યાર, આ તો મારા જીવનમાં પણ થયું છે, અને આવું તો મેં પણ અનુભવ્યું છે. અને એક જે કનેક્ટ થવા વાળી વાત છે કોઈ પણ ફિલ્મ સાથે, અથવા એ નાટક હોય, એ ગીત હોય, એ લખાણ હોય, એ વાર્તા હોય, કે પછી ફિલ્મ હોય, કે પછી ટીવી સિરિયલ હોય ફોર દેટ મેટર, કે પછી નાનકડી ટીવીસી હોય, કે એક નાનકડી એડ છે 30 સેકન્ડની, પણ ઘણી વખત આપણે એક 30 સેકન્ડની એડ સાથે પણ બહુ સુંદર રીતે કનેક્ટ થઈ જતા હોઈએ છીએ. તો વાત મને એવું લાગે છે કે માણસ સાથે કનેક્ટ થવાની વાત છે. એન્ટરટેનમેન્ટ તો છે જ, પણ એની સાથે સાથે એક બહુ મોટી જવાબદારી પણ છે જે લોકો એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે, કે એ એક પ્રકારની રિબેલ પણ લાવી શકે, તમને ખોટા માર્ગે પણ દોરી શકે, તમને ઉત્સાહ પણ આપી શકે, તમને એન્કરેજમેન્ટ પણ આપી શકે. તો એની બહુ મોટી જવાબદારી થઈ જાય છે, એવું હું માનું છું. કે કારણ કે એનો ઇમ્પેક્ટ એટલો હોય છે માણસના માનસિક લેવલ પર. અને મેમ, તમે એક્ટિંગ જ કેમ પસંદ કર્યું એઝ અ પ્રોફેશન? આનો જવાબ એકચ્યુઅલી છે ને, મને પોતાને પણ હું કહું થોડા વર્ષો પહેલા જ મળ્યો છે. કારણ કે એક્ટિંગની શરૂઆત ગ્રેજ્યુએશન થયું એના પછી થઈ, પણ ત્યારે મારો જે અપ્રોચ હતો એક્ટિંગ તરફ એ બહુ જુદો હતો, હવે બહુ જુદો છે. તો સ્ટાર્ટિંગના જ, એટલે શરૂઆતના વર્ષોમાં તો એવું ને કે અરે વાહ, આપણે સરસ ટીવી સિરિયલ કરીએ છીએ. ઇન્ટરેસ્ટ હંમેશા હતો, નાનપણથી જ હતો, કે કરવું આમાં જે મને કંઈક આનંદ આવી રહ્યો છે ને, એ બીજા કોઈ ફિલ્ડમાં નથી આવી રહ્યો. જોબની વાત આવે કે 9 to 5 જોબ
તો મને પહેલેથી જ ખબર હતી કે આ વસ્તુ કદાચ હું કરી જ નહીં શકું. જો મને જે વસ્તુ આનંદ આપે છે એ ક્રિએટિવિટી છે. ઓકે. તો એ એક વસ્તુની ક્લેરિટી નાનપણથી જ હતી કે ક્રિએટિવ ફિલ્ડમાં જોડાવવું છે. પછી મારા પેરેન્ટ્સ પણ મને હંમેશા એમણે એ વસ્તુ માટે હંમેશા એન્કરેજ કરી કે જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ વસ્તુમાં આગળ વધુ. ઓકે. કે જસ્ટ બીકોઝ એક જોબની સેફટી કે પૈસા મળી જવા કે ફક્ત ડિગ્રી મળી જવી એ જ ફક્ત એટલો જ ગોલ નથી જીવનમાં. પણ જીવનમાં જીવનલક્ષી વસ્તુ, એવી વસ્તુ કે જે તમારા હૃદયને, તમારા મનને એનરિચ કરે છે, તમને ખુશી આપે છે કે હા મને આ કરવું છે, આ મને વસ્તુ ગમે છે કરવી. તો નાનપણથી જ ડાન્સ અને વન એક્ટ પ્લે અને નાટકો અને એવી સ્પર્ધાઓમાં હું સ્કૂલમાં હતી ને તો ભણવાનું ઓછું કરું, આ બધું વધારે કરું. એટલે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં એટલો બધો સમય આપી દો ને કે ઘણી વખત મતલબ ભણવાનું પણ ના ગમતું. કેમ કે એક્ઝામ ને બધી વાત આવે ને હું એટલો કંટાળો કરતી ને, પણ જો વક્તૃત્વ સ્પર્ધા છે તો પછી પતી ગયું. તો સ્ક્રિપ્ટ અડધો કલાકમાં બાયહાર્ટ કરીને સવારથી સાંજ સુધી એ સ્ક્રિપ્ટ આખી મોઢે કરીને મિરર સામે ઉભા રહીને એનું રિહર્સલ કરવું, આવી રીતે બોલીશ, આ વાક્ય આવું બોલીશ. આ બધું નાનપણમાં સ્કૂલમાં હું કરતી ને તો મમ્મી પપ્પા એન્કરેજ પણ કરતા અને એના લીધે મારામાં એ વસ્તુ ડેવલપ થઈ. અને પછી ધીરે ધીરે શરૂઆતના વર્ષોમાં તો એમ બહુ મજા આવતી, એમ ગમતું કે વાવ કેટલું આ એક સરસ આનંદ છે. પણ જે સિરિયસનેસ અત્યારે છે મારા અપ્રોચમાં એ કદાચ ત્યારે નહોતી. ત્યારે હું આપણે કહીએ ને કે આપણે ઉંમર સાથે થોડા થોડા મેચ્યોર થતા જઈએ, ક્લેરિટી આવતી જાય જીવનમાં, તો એ ક્લેરિટી ધીરે ધીરે આવતી ગઈ. પછી ભટકલીના બાવરે તમે જે મેન્શન કર્યો ને એ શો દરમિયાન એકચ્યુઅલી મારું આ જે ટ્રાન્સફોર્મેશન હતું ને ઇન ટર્મ્સ ઓફ અપ્રોચ એન્ડ થિંકિંગ ટુવર્ડ્સ એક્ટિંગ, એ ત્યાંથી બદલાયું. એમાં મારા એક કો એક્ટર હતા જેમનું એ NSD પાસ આઉટ, બહુ સિનિયર એક્ટર અને બહુ જ અદભુત એક્ટર છે. એમનું નામ છે અલકા અમીન. એ મારા દાદીનો રોલ એમાં પ્લે કરતા. ત્યારે અલકાજીએ મને જે રીતે મોટિવેટ કરીને, આપણે કહે ને કે ઘણી વખત જીવનમાં એક એવા લોકો તમને એવા સમયે મળી જાય ને તો જે તમને કરેક્ટ દિશામાં અને કરેક્ટ થિંકિંગ માટે પુશ કરે. એવા લોકો એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય છે જીવનમાં, અને જો એવા લોકો આવી જાય તો મતલબ આપણે કહે ને કે લિટરલી ભગવાને જ તમને રસ્તો બતાવ્યો કે તમારે આ રસ્તે જવાનું હતું. તો મારી માટે એવું હતું કે એમણે મને વસ્તુની સિરિયસનેસ સમજાવી કે વિનિતા, આ ક્રાફ્ટ ને તું સિરિયસલી સમજ, એને લર્ન કરવાની કોશિશ કર. એ વાંચનથી, ફિલ્મો જોવાથી અને આ બધાથી આવશે, વર્કશોપ્સ કરવાથી આવશે. એક્ટિંગ એક ક્રાફ્ટ છે, એને શીખવું પડે છે, એ રેન્ડમ નથી. એટલે ત્યાં સુધી તો હજી મને એક્ટિંગમાં આવ્યા ને કંઈક 2-3 વર્ષ જ થયા હતા. હું આ જ્યારની વાત તમને કહું છું બાવરેની. તો ત્યાર પછી એમણે મને એક જે, અને એની પહેલા પણ એક સરસ્વતી ચંદ્ર હું શો કરતી ને, એમાં યતિન કાર્યકર નામના એક બહુ જ અદભુત, અગેન અનધર વેરી સિનિયર, વેરી બ્રિલિયન્ટ એક્ટર. તો યતિનજીએ પણ મને એ વસ્તુ માટે છે ને બહુ એન્કરેજ કરી હતી કે વિનિતા, તારે વિચારવું જોઈએ, તું સિરિયસલી આ વસ્તુને સમજ, ભણ. એટલે નોટ નેસેસરીલી ભણ એટલે કે તું કોઈ ફિલ્મ સ્કૂલમાં વહી જા, કારણ કે એ સમય કદાચ એ બધા માટે એ વસ્તુ પોસિબલ નથી હોતી. હવે ઘણી વખત મને એવું થાય કે યાર, અગર શરૂઆતથી હું ફિલ્મ સ્કૂલ ગઈ હોત અથવા આ વસ્તુને સિરિયસલી લીધી હોત તો કેટલું ડિફરન્ટ હોત અત્યારે. પણ ઇટ્સ ઓકે, લાઈફ શેપ્સ યુ ધ વે ઇટ વોન્ટ્સ એન્ડ યુ ફ્લો વિથ ઇટ, યુ લર્ન વિથ ઇટ, યુ ગ્રો વિથ ઇટ. તો એના પછી એ આખો ટ્રાન્સફોર્મેશન આવ્યું અને પછીના વર્ષોમાં ધીરે ધીરે આવનારા 3-4 વર્ષમાં પછી મને આ વસ્તુ સમજાઈ ગઈ કે એક્ટિંગ એ મારી માટે પેશન તો છે જ, પણ પેશનની સાથે સાથે આ જ મારું પ્રોફેશન છે. મને બીજું કંઈ આવડતું જ નથી અને બીજી કોઈ વસ્તુમાં મજા પણ નથી આવતી. આ ક્લેરિટી આવવી એક એક્ટર માટે આઈ થિંક એ બ્લેસિંગ છે. મતલબ વન ઓફ ધ બેસ્ટ થિંગ દેટ કેન હેપન ટુ એન આર્ટિસ્ટ, કે એ ક્લેરિટી એને આવી જાય કે મારું પેશન અને મારું પ્રોફેશન હવે સેમ થઈ ગયું. જીવનમાં બીજા પેશન પણ હોઈ શકે, નો ડાઉટ અબાઉટ ઇટ. ઘણા લોકોનું પ્રોફેશન અલગ હોય છે પણ છતાં ક્રિએટિવિટી સાથે પેશનેટલી જોડાયેલા હોય છે. ઘણી વખત આપણને સાંભળીએ કે આપણા ફેમિલીમાં કેટલા બધા એવા ઉદાહરણો હોય કે અરે અમારા રિલેટિવ છે એ કોર્પોરેટ જોબમાં છે પણ બહુ સરસ વાદ્ય વગાડે છે. તો હવે આ કેટલું ડિફરન્ટ છે, પણ એમનું પેશન છે, તમે ડેફિનેટલી કરી જ શકો. અને પ્લસ
એ જે કોર્પોરેટ જોબ કરે છે કદાચ એ પણ એમનું પેશન છે, પણ જ્યાં સુધી આ ક્રિએટિવ અને સ્પેશિયલી એઝ એન એક્ટર એક્ટિંગની વાત કરું તો એમાં જયારે પેશન અને પ્રોફેશન એક ભેગા થઈ જાય છે તો એક બહુ જ સુંદર સંગમ બની જાય છે અને એ બહુ જ હેલ્પ કરે છે એઝ એન આર્ટિસ્ટ તમને. એટલે લાઈફમાં અલગ અલગ જે પડાવ આવતા જાય એમાં આપણને સમજાતું જાય કે એવરીથિંગ ઇઝ પ્રી ડિઝાઇન. પ્રી ડિઝાઇન કરતા મને એવું લાગે છે કે આપણે એને ગમે તે રીતે સમજીએ અથવા એને ડિડ્યુસ કરવાની કોશિશ કરીએ અથવા એનું લોજિક સમજવાની કોશિશ કરીએ, પણ ઇવેન્ચ્યુઅલી એ તમારો પુરુષાર્થ જ છે. જે દિશામાં તમારો પુરુષાર્થ છે એ તમારું પ્રારબ્ધ બની જાય છે. હું એવું વિચારું છું કે યસ મે બી ઘણા લોકો એવું માને છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડિટર્મિન્ડ, પણ મને એવું લાગે છે કે હું પોતે એ ઝોનમાં ક્યારે નથી જતી ક્યારે બધું પહેલાથી ડિસાઇડેડ છે. કારણ કે મને ઘણી વખત એવું લાગે છે કે આ વિચારધારા થોડી નકારાત્મક છે એવું મને લાગે છે. આ મારું પર્સનલ એવું છે કે હું એવું વિચારવા માંડું ને કે અરે એવરીથિંગ ઇઝ પ્રી ડિસાઇડેડ, તો ઘણી વખત કોઈ ખરાબ વસ્તુ થાય અથવા કોઈ ફેલિયર આવે છે ને તો મને એવું થાય કે અરે બધું પહેલેથી જ ડિસાઇડેડ છે તો પછી મારે પુરુષાર્થ કરવાની જરૂર શું છે. ઓકે, તો મને સક્સેસ મળવાની હશે તો મળી જશે કારણ કે બધું જ તો પ્રી ડિસાઇડેડ છે. એટલે હું એવું વિચારું કે મારે એ ઝોનમાં જવું જ નથી. વેધર એવરીથિંગ ઇઝ પ્રી ડિસાઇડેડ ઓર નોટ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. I am interested in what is my present right now. Okay. What should be my approach for life? મારે ઓનેસ્ટીથી હાર્ડ વર્ક કરવું છે, મારે મારું ફોકસ જાળવી રાખવું છે, મારે મારો ઇન્ટેન્ટ જાળવી રાખવો છે, મારે મારી ઓનેસ્ટી જાળવી રાખવી છે કે હું 100% ડેડિકેશનથી મારું કામ કરીશ. ઓકે, ઓનેસ્ટીથી. હું ફક્ત એ વસ્તુમાં અત્યારે મતલબ વર્ષોથી, અને આ મારામાં આ થિંકિંગ મારા પેરેન્ટ્સને લીધે આવી, કેમ કે હંમેશા એમણે મને એ જ શીખવાડ્યું કે તમે તમારો પુરુષાર્થ કરતા રહ્યો, પ્રારબ્ધ પોતાનું કામ પોતાની રીતે કરશે, એના વિશે આપણે નથી વિચારવું, આપણે ફક્ત પુરુષાર્થ વિશે વિચારવું છે. કારણ કે પ્રારબ્ધ તો આપણા હાથમાં એમ પણ નથી. ગમે બે વ્યક્તિઓ હોય બહુ બધી મહેનત કરે છતાં પણ બંને ઓલિમ્પિક્સમાં ભાગ લે દોડવાની રેસમાં, બંને સેમ મહેનત કરી છે, પણ એક જે છે એ ફક્ત એક નાક એનું 1 મિલીમીટર એટલું એનું નાક આગળ આવી ગયું તો એ ઓલિમ્પિક જીતી જાય છે. તો આનું રીઝનિંગ કરવા જઈએ તો ઘણી વખત આપણે નકારાત્મક પણ થઈ જશું કે અરે મારા તો નસીબમાં જ નતું, જો મારા નસીબમાં નતું એટલે મને ના મળ્યું. તો ત્યારે મને મારા પપ્પા એવું શીખવતા કે આપણે આપણું કામ કરવાનું. કદાચ આમાંથી પણ કઈ શીખવાનું છે કે મારું ન જીતવું એ મને વધારે એક્સિલન્સ તરફ કદાચ લઈ જવાનું છે. ઓકે, તો નેક્સ્ટ યર હું હજી વધારે મહેનત કરીશ અને આનાથી પણ વધારે એક્સિલન્સ કેળવીશ, અને ત્યારે જે થશે ત્યારનું જોઈ જશે. ગમે લાઈફમાં જે પણ થાય હું એ વસ્તુને સારા દ્રષ્ટિકોણથી જોઈશ. એવું હું હંમેશા કોશિશ કરું કે આવો એક અપ્રોચ રાખું જીવનમાં. સારો અપ્રોચ છે મેમ. અઘરો છે, અઘરો છે. પોઝિટિવિટી જાળવી રાખવી, સકારાત્મકતા જાળવી રાખવી, સારા લોકોને આસપાસ રાખવા અને તમારા હિતેચ્છુઓને આસપાસ રાખવા એ અઘરું છે. કારણ કે હિતેચ્છુઓ ઘણી વખત તમને કડવા વહેણ પણ કહેશે કે આ બરાબર નથી, ખોટા રસ્તે જઈ રહી છે, ના કરીશ, એવું કહેશે, ખરાબ લાગશે, નહીં ગમે, પણ એ તમારો હિતેચ્છુ છે એટલે તમને કહેશે. એટલે હું ક્લોઝ વન્સ અને આપણા એકદમ આસપાસના લોકોની વાત કરું છું કે આપણી બધી જ વસ્તુમાં હામાં હા મેળવ્યા તો બહુ બધા છે. બધી વસ્તુમાં તમને ઉપર જ ચડાવે કે અરે બહુ સરસ, અરે આ તો બહુ સરસ, પણ એકચ્યુઅલ ઓનેસ્ટ અને સારા સજ્જન માણસોને આસપાસ રાખવા અને સાચવવા અને એમને જાળવી રાખવા જીવનમાં એ બી અઘરું કામ છે. અને મેમ હવે મારે ઉમરો ઉપર આવવું છે કે એમાં જે પડદા પાછળની કોઈ યાદગાર મોમેન્ટ હોય તો એ અમારી સાથે શેર કરશો? ઉમરોની એટલી બધી સુંદર બધી મેમરીઝ છે. અમે જે શૂટ કર્યું યુકેમાં આખી ફિલ્મ શૂટ થઈ હતી, થોડો ભાગ અમદાવાદમાં શૂટ કર્યો હતો, પણ બહુ સુંદર મેમરીઝ છે. કોઈ બી સ્પેસિફિક મેમરી તો જો મારે વિચારવી હોય તો જયારે સ્મૃતિ ખોવાઈ જાય છે ને એ આખો જે સિક્વન્સ છે એ સિક્વન્સ લોજિસ્ટિકલી અને પ્રેક્ટિકલી અમે જે પરિસ્થિતિઓમાં શૂટ કર્યો ને તો હું થોડી નર્વસ હતી ત્યારે
કારણ કે અમારી પાસે સમયની પાબંદી હતી. એટલા થોડા સમયમાં અમારે આખી સિક્વન્સ શૂટ કરવાની હતી, અમારે રાતના શૂટ કરવાની હતી. તો ઘણા બધા લિમિટેશન્સ, અને કારણ કે પરમિશન્સ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઘણું બધું હતું. પણ એ સિક્વન્સમાં જે સ્મૃતિ મેં જે અનુભવ્યું ને, એ મારી માટે એટલું બધું ઇમોશનલ હતું ને, કારણ કે મારા પોતાના જીવનમાં પણ આવી સિમિલર પળ આવી છે જ્યારે મેં એવા ડિસિઝનો લીધા છે કે જે લેવા માટે બહુ બધી હિંમત જોઈએ, બહુ બધું કરેજ જોઈએ. પણ એક સેકન્ડનું જે ફ્લિપ છે જે કરી નાખ્યું, ઓળંગી લીધો ઉમરો. એ ચાહે નાનામાં નાનું ડિસિઝન હોય કે પછી મોટામાં મોટું ડિસિઝન હોય, એ બધાએ અનુભવ્યું હોય. પણ એ મેં મારા જીવનમાં જે અનુભવ્યું છે ને, એ જયારે હું સ્મૃતિ બનીને અનુભવતી હતી ને, તો એટલું મને એ સિક્વન્સ પૂરી થઈ ને તો લિટરલી હું એટલી બધી ઇમોશનલ હતી ને. મેં કીધું કેટલી સુંદર જર્ની સ્મૃતિની લખાયેલી છે. અને આખું જે એનું છેલ્લી એની જે ક્લાઇમેક્સની આખી આ 1.5 થી 2 મિનિટની એની વાર્તા છે, કે એ 1.5-2 મિનિટમાં એને જે અનુભવ્યું અને જે રીતે એને પોતાના લિમિટેશન્સ, પોતાના ડર ઉપર જે રીતે કાબુ મેળવ્યો, એ બહુ જ મતલબ મને એટલું ઇમોશનલ કરી ગયું હતું ને, કે આવી કેટલી બધી સ્ત્રીઓએ પોતે અનુભવ્યું હશે, કે માણસોએ અનુભવ્યું હશે. અને એકચ્યુઅલી એવું થયું. ઘણા લોકોએ, જયારે અમે લોકો વિઝિટ્સમાં જતા ને, તો ઘણા બધા લોકો મને આવીને એમ લિટરલી કહેતા કે સ્મૃતિ દ્વારા છે ને અમે એવું લાગ્યું કે અમે જીવી રહ્યા છીએ, અને આ તો અમારા જીવનમાં બન્યું છે. એવા હું તમને કેટલા બધા એક્ઝામ્પલ્સ, અને આ રિયલ વસ્તુ છે. મતલબ ધીસ ઇઝ નોટ ઇવન જયારે આવું બનતું ને, તો હું, અભિષેક સર, તેજલ મેમ, અમે અમારી ઉમરોની આખી ટીમ જયારે બધાને મળવા જતી, ત્યારે લોકો આવીને પોતાની અંગત વાતો, પોતાના જીવનની રિલેટેડ વાતો આંખમાં અશ્રુની સાથે જયારે એક્સપ્રેસ કરતા ને, ત્યારે અમે લોકો પોતે એટલા ગળગળા થઈ જતા ને, કે કેટલો બધો પાવર છે ફિલ્મમાં, કેટલો બધો પાવર છે આ માધ્યમમાં, કે કઈ રીતે તમને મૂવ કરી શકે છે, કઈ રીતે તમને એન્કરેજ કરી શકે છે, તમારામાં બદલાવ લાવી શકે છે, તમને વિચારતા કરી શકે છે. તો એ જોઈને અમને લોકોને આમ એટલું બધું સારું લાગતું ને. અને હજી પણ ટિલ ડેટ હું ક્યાંય પણ જાઉં ને, હજી પણ લોકો ઉમરો અને ઉમરોની સ્મૃતિની જયારે વાત કરે અથવા એને યાદ કરે, તો મને એટલું બધું આમ અંદરથી સ્પર્શી જાય ને આ બધી વસ્તુ, કે સો પ્રાઉડ ઓફ ધીસ ફિલ્મ, કે હું આ ફિલ્મનો ભાગ હતી, કે ભગવાને આ ઓપોર્ચ્યુનિટી મારા જીવનમાં મને આપી, જે રીતે આવી મારા જીવનમાં. તો એ મારી માટે બહુ જ હૃદયને નજીક એવી વાત છે. We all are proud of you, ma'am. So sweet. Thank you. હવે યસ, મારે એ પૂછવું હતું કે કોઈને એક્ટિંગ પ્રોફેશનલી અપનાવવું હોય તો એનામાં, એની પર્સનાલિટીમાં એવું શું હોવું જોઈએ? એક તો સિનેમા અથવા આ ક્રાફ્ટ સાથે જોડાવા માટે આની માટેનો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. આ કોઈ એવું પ્રોફેશન નથી કે તમે જસ્ટ ડિગ્રી લઈ લો અને જો તમારે ડિગ્રી મળી ગઈ તો તમને જોબ મળી જશે. બરાબર, જોબ તો મળી જશે, પણ જો એમાં ટકી રહેવું હશે, જો આની સાથે ગ્રો થવું હશે, આ એક ક્રિએટિવ પ્રોફેશન છે. આમાં તમારે દરેક કામ સાથે પોતાને પ્રૂવ તો કરેક્ટ વર્ડ ના કહેવાય, પણ પોતાને એની માટે આપણે કહીએ ને કે અપગ્રેડ, યસ. અને પથ્થરને કેવું, નદી કિનારે જે પથ્થર હોય ને, એ ઘસાઈને પછી લીસો થાય. શરૂઆતમાં તો એ કેવો હોય, સાવ ખરબચડો, પણ એની માટેની આપણે કહીએ ને કે એ જે વર્ષોની મહેનત, વર્ષોનું ફોકસ અને પેશન્સ, એ બહુ જરૂરી છે આ પ્રોફેશન માટે. જો તમને લાંબા ગાળા સુધી ટકી રહેવું છે, તો આ કળા પ્રત્યેનો એક આંતરિક ઇન્ટરેસ્ટ હોવો બહુ જરૂરી છે. એના વગર અહીંયા ટકવું ડિફિકલ્ટ છે. ઓકે. કારણ કે આ પ્રોફેશન બધું જ ટેસ્ટ કરે છે. ઘણી વખત રાતોરાત સ્ટાર પણ બનાવી દે છે ને ઘણી વખત 25-25 વર્ષ પણ લાગે છે. તો એ વસ્તુ સાથે જોડાઈ રહેવાનું તમારામાં પાગલપન છે, તમને ગમે છે, તમને ફિલ્મો પ્રત્યે પ્રેમ છે, તો તમે આમાં ટકી રહેશો, તમને મજા આવશે. ઓકે.
પ્લસ એની સાથે સાથે પર્સનાલિટીમાં કઈ હોવું કરતા એક આ અપ્રોચ છે કે આ ગમવું જોઈએ, આ કામ અને આ વસ્તુ. અને બીજું ટ્રેનિંગ બહુ જ જરૂરી છે. એ ટ્રેનિંગ ઓફિશિયલ હોય, અનઓફિશિયલ હોય, જે રીતે તમારે કરવી હોય. હવે તો એક્ટિંગ વર્કશોપ્સ એટલા બધા ઇઝીલી એક્સેસિબલ છે, તો વર્કશોપ્સ કરવા, પુસ્તકો વાંચવા અને સિનેમા જોવું અથવા નાટકો જોવા, સિનેમા, નાટક, બધું જ માધ્યમ, દરેક માધ્યમમાં અપગ્રેડેડ રહેવું, એ જોતા રહેવું, એ વસ્તુ બહુ જરૂરી છે. ઓકે. અને મેમ છેલ્લે મારે તમને એ પૂછવું છે કે તમારો લાઈફ મંત્ર શું છે? લાઈફ મંત્ર, જો કોઈ એક વસ્તુ હોય ને જે મેં હંમેશા પોતાની જાતને કીધી છે, એ છે ગ્રેટિટ્યુડ. મને લાગે છે એ મને હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં છે ને એ મને હિંમત આપે છે. ગ્રેટફુલ ફોર વોટ હેપન્ડ, ગ્રેટફુલ ફોર વોટ ઇઝ રાઇટ નાઉ, એન્ડ ગ્રેટફુલ ફોર વોટ વિલ હેપન. ઓકે. આમાં એક હિડન ઓપ્ટિમિઝમ મતલબ છુપાયેલું છે, પણ એ મારી માટે બહુ જ સુંદર રીતે વર્ક કરે છે કે જે પણ થયું છે, જે થવાનું છે, એની માટે મારા હૃદયમાં કૃતજ્ઞતા હોવી જોઈએ. ઓકે. એ વસ્તુ મને જમીન સાથે જોડી રાખશે. મારા પોતાના ઉપર કામ કરવાની મને સતત પ્રેરણા આપતું રહેશે. તમે કૃતજ્ઞ ક્યારે બનો, તમને કૃતજ્ઞતા ફીલ ક્યારે થાય? જ્યારે તમે જમીનમાં જોડાયેલા હો તો તમને બીજી વસ્તુ, બીજા વ્યક્તિ અથવા તમારી આસપાસના વાતાવરણ વિશે કૃતજ્ઞતા એ ફીલ થાય. જ્યારે તમે જમીન સાથે જોડાયેલા હો. જે માણસ જમીન સાથે જોડાયેલો ન હોય એને કૃતજ્ઞતા ફીલ જ ન થાય. એ કૃતજ્ઞ બની જાય કે આ ઠીક છે ને, શું છે, તારા લીધે થોડી રહ્યું છે, હું તો મારી મહેનતથી ઉપર આવી છું, તો બધું મારું છે. એ અહંકાર તરફ લઈ જાય છે તમને. અને જો જીવનમાં અહંકાર આવ્યો, એક છાંટો પણ આવ્યો, એટલે પૂરું, પછી અધોગતિ શરૂ થઈ જાય છે. તો અહંકાર ન લાવવા માટે જમીન સાથે જોડાયેલા રહેવું બહુ જરૂરી છે. એટલે કૃતજ્ઞતા અને ગ્રેટિટ્યુડ નું જે ઇમોશન છે એ મને લાગે છે એ હું મારો લાઈફ મંત્ર મેં કોન્શિયસલી બનાવ્યો છે કે એ આદત પાડવાની છે કે આપણે થેન્કફુલ રહેવાનું છે. આપણે એકલા કઈ નથી કરી શકતા. આપણી સાથે આપણી આસપાસ મા બાપથી કરીને, ગુરુજનથી કરીને, આપણી આસપાસના લોકો, આપણો પરિવાર, આપણા ફ્રેન્ડ્સ, ઇન્ડસ્ટ્રી, ઓડિયન્સ અને આ વિશ્વ, આ બધું જ રિસ્પોન્સિબલ છે તમે જ્યાં છો એની માટે. ઓકે. એ ના ભૂલું. એ મારો લાઈફ મંત્ર છે. આઈ અગ્રી વિથ યુ મેમ. અને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. સમય ક્યાં પસાર થઈ ગયો મને ખબર પણ ના પડી. યસ બહુ મને પણ બહુ આનંદ આવ્યો. અને થેન્ક યુ સો મચ મારા વિચારો જાણવાની, આવી ક્યુરિયોસિટી બતાવવા માટે. અને બહુ જ શુભેચ્છાઓ તમને પણ. ખુશાલી, જીવનમાં બહુ જ આગળ વધો અને આપણે બધા સાથે મળીને આગળ વધીએ. થેન્ક યુ મેમ. હું બધા લિસનર્સને અને મારા જેટલા પણ લોકો આ ઓડિયો સાંભળશે અથવા જેટલા પણ લોકો આને જોવાના છે, હું ચોક્કસ કહીશ કે આપણા બધાની એક સામાજિક રિસ્પોન્સિબિલિટી છે. અત્યારનો સમય જે પ્રમાણેનો છે એમાં અવેરનેસ આપણે રાખવી બહુ જ જરૂરી છે. ગંભીર મુદ્દાઓ પર, સમાજની આ સ્થિતિ પર આપણે બધાએ મળીને વિચાર કરવાનો છે અને બદલાવ લાવવાનો છે. એ બદલાવ પોતાનાથી શરૂ થશે. એટલે કડક કાર્યવાહી માટે તો હું બહુ જ એક્સાઇટેડ છું. જરૂરથી અમે લોકો બધા જઈશું જોવા. યસ. અને ઓવરઓલ માણસ તરીકે પણ મને એવું લાગે છે કે આ સમય એટલો બધો કપરો છે ને કે આપણે બધાએ ભેગા મળીને માણસાઈ સાચવી રાખવાની છે. કારણ કે એ લુપ્ત થતી દેખાઈ રહી છે આપણી આસપાસ અને એ બહુ ચિંતાજનક વિષય છે આવનારા સમય માટે. તો આ માધ્યમનો પ્રયોગ કરીને હું આ એક નાનકડો એવો હમ્બલ મેસેજ પોતે અને મારી આસપાસના આપણે બધા જ લોકોએ આ મેસેજ એકબીજાને આઈ થિંક પહોંચાડવાનો છે કે આપણી આસપાસ માણસાઈ ના પૂરી થઈ જાય. એ આપણે બસ જોવાનું છે. ઓકે મેમ, થેન્ક યુ. મજા આવી વાત કરીને. થેન્ક યુ ખુશાલી. થેન્ક યુ સો મચ. યસ, બાય.